ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો લાભ આપતો ઠરાવ જાહેર કરવામાં આવી રહ્યો છે. હવે એવું જોવા મળી રહ્યું છે કે ફિક્સ પ્રથા જે ગુજરાતમાં ચાલી રહી છે, રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, તે ધીરે ધીરે બંધ થવાના આરે છે. કાયમી કર્મચારીને મળતા મોટાભાગના લાભો ફિક્સ કર્મચારી માટે પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. અગાઉ વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ કર્મચારીઓ માટે લાભ જાહેર કરવામાં આવ્યો હતો. હવે વધુ એક ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી ફિક્સ પગારના કર્મચારીઓને આ લાભ મળવાથી પાત્ર રહેશે. તેમજ શિક્ષણ વિભાગના આ કર્મચારીઓને પ્રતિનિધિ તરીકે સ્થાન પણ આપવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક જે ફિક્સ પગારના કર્મચારીઓ છે, હવે તેમને પણ 15 દિવસની રજાનો લાભ મળવાપાત્ર રહેશે. શિક્ષણ વિભાગે પિતૃત્વના રજાનો લાભ કર્મચારીને માતૃત્વના 6 મહિનાની અંદર સમય સુધીમાં આપવાની જાહેરાત કરી છે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીને પણ હવે 15 દિવસ પિતૃત્વ રજાનો લાભ મળશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. તેમજ પિતૃત્વની રજાને અન્ય રજાના હિસાબમાં ઉધારવામાં પણ આવશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ GCAS સહિતની કમિટીમાં ગ્રાન્ટેડ કોલેજના જે પ્રતિનિધિને સ્થાન આપવા બાબતે પણ મોટી અપડેટ સામે આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીને પણ હવે 15 દિવસ પિતૃત્વ રજાનો લાભ મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, સૌથી પહેલા તો પિતૃત્વની જે રજા છે તે આપવાની જે જાહેર કરવામાં આવી છે અને ઠરાવમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે જે પિતૃત્વની રજા મળવાપાત્ર રહેશે તે અન્ય રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા કરતો ઠરાવ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યની ઉચ્ચ શિક્ષણ હસ્તકની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા હોય શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ રજાનો લાભ મળવાપાત્ર રહેશે. પિતૃત્વ રજાનો 15 દિવસનો લાભ આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. 2 કરતાં ઓછા હયાત બાળકો ધરાવતા પુરુષ સરકારી કર્મચારીઓને તેની પત્નીની માતૃત્વ દરમિયાન 15 દિવસની પિતૃત્વ રજા મંજૂર કરી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 6 મહિનાની અંદર આ 15 દિવસની રજા તેનો લાભ કર્મચારી લઈ શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે 2 કરતાં ઓછા હયાત બાળકો ધરાવતા એપ્રેન્ટિસ સહિતના પુરુષ સરકારી કર્મચારીઓને આ રજાનો લાભ મળવાપાત્ર રહેશે. આ રજા 15 દિવસની રજાનો લાભ તેમને મળવાપાત્ર રહેશે અને આ રજાનો જે મળવાપાત્ર પગાર છે તે પણ તેમને પૂરો ચૂકવવામાં આવશે તેવું મંજૂર કરવામાં આવ્યું છે. હવે રજાની અગાઉના ફરજ પરના જે દિવસો છે તે દિવસે લીધેલા પગારના દરે આ રજાનો પગાર પણ ચૂકવવામાં આવશે તેવું પણ ઠરાવમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. પિતૃત્વ રજાને રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં અને તે અન્ય પ્રકારની રજા સાથે પણ જોડી શકાશે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે આ રજા કોઈ પણ સંજોગોમાં નકારવામાં આવશે નહીં. પિતૃત્વ રજાનો લાભ પુરુષ કર્મચારી અધિકારીને 6 મહિનાની અંદર પત્નીના માતૃત્વના 6 મહિનાની અંદર સુધીના સમયગાળામાં મળવાપાત્ર થશે. વિશેષ સંજોગોમાં તબીબી પ્રમાણપત્રના આધારે પણ 15 દિવસની રજા મળવાપાત્ર રહેશે. તેમજ 15 દિવસ અગાઉ પણ પિતૃત્વ રજાનો લાભ મળવાપાત્ર થશે તેવું જણાવવામાં આવ્યું છે. આમ આ રજાનો લાભ તેમને 15 દિવસ અગાઉથી શરૂ થઈને 6 મહિનાની અંદર સુધીની સમય મર્યાદામાં તેઓ ગમે ત્યારે લઈ શકશે. પિતૃત્વ રજાનો લાભ કર્મચારી અધિકારીને નિમણૂકની તારીખથી મળવાપાત્ર થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. આમ પિતૃત્વ રજાનો લાભ શિક્ષણમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ મળવાપાત્ર રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. તે સિવાય GCAS સહિતની કમિટીમાં ગ્રાન્ટેડ કોલેજના પ્રતિનિધિને સ્થાન આપવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે.
તેમાં જણાવાયું છે કે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણને લગતી અનેક પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવતી હોય છે. આ કમિટીમાં મોટાભાગે સરકારી કોલેજના પ્રોફેસર કે આચાર્યોની જ નિયુક્તિ કરવામાં આવતી હોય છે. એટલે કે જે વર્ગને સૌથી વધુ અસર થવાની છે તે ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસર કે પ્રિન્સિપાલનો સમાવેશ કરાતો નથી. આ મુદ્દે આજે અધ્યાપક મંડળ દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાં વિકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની કામગીરીને લઈને એક કમિટીની રચના કરાઈ છે, જેમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસરનો સમાવેશ કરાયો છે. પરંતુ સૌથી વધુ વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજના હોવા છતાં તેઓ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકે તેવા ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરો કે પ્રિન્સિપાલને કોઈ કમિટીમાં સ્થાન આપતું નથી. રાજ્યમાં સૌથી વધુ ગ્રાન્ટેડ કોલેજો છે, ત્યારે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવાતી તમામ કમિટીઓમાં ગ્રાન્ટેડ કોલેજના પ્રતિનિધિને સ્થાન મળવું જોઈએ તેવી માંગણી પર અધ્યાપક મંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો ટૂંકમાં જે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે તેમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીને પણ હવે 15 દિવસની પિતૃત્વ રજાનો લાભ મળશે. તેમજ જે હાલમાં માંગ ચાલી રહી છે તે છે GCAS સહિતની કમિટીમાં ગ્રાન્ટેડ કોલેજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવે તેવી હાલમાં માંગ કરવામાં આવી રહી છે. અને જે પિતૃત્વની રજાને અન્ય રજાના હિસાબમાં ઉતારવામાં પણ આવશે નહીં તેવી પણ ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. તો હાલમાં શૈક્ષણિક વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને પણ કાયમી કર્મચારીને મળતા લાભો મળતા થયા છે તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.